રાધનપુર ખાતે રાધનપુર વિધાનસભા કોંગ્રેસ પક્ષનું કાર્યકર સંમેલન યોજાયું. બનાસકાંઠાના સંસદ સભ્ય ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને નવા ચૂંટાયેલા કોંગ્રેસની વિચારધારણાવાળા સરપંચનું સન્માન કરવામાં આવ્યું. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેડ કોર્સ હોલ ખાતે રાધનપુર વિધાનસભા કોંગ્રેસ પક્ષનું કાર્યકર સંમેલન યોજાયું. આજરોજ જેમાં બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જેમાં રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધેમરભાઈ દેસાઈ અને આદિત્ય ઝુલા તેમજ આહિર સમાજના યુવા અગ્રણી નરેશભાઈ આહિર અને મહેશભાઈ મુલાણી તેમજ સાંતલપુર તાલુકાના પ્રમુખ અને મહેબૂબભાઈ મલેક અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની અંદર પાટણ જિલ્લા બીજી ટર્મ માટે કોંગ્રેસ પ્રમુખ બનવા બદલ ધેમરભાઈ દેસાઈનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. સાથે સાથે કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા માટે સંગઠનને વધુ મજબૂત બનાવવા આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ વિજય મેળવે તેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલની જે પરિસ્થિતિ ગુજરાતની છે, પ્રજા ત્રાહિમામ છે. સરકારે કશું જ કર્યું નથી. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 80% સરપંચો આખા ગુજરાતમાં આજે કોંગ્રેસના ચૂંટાયા છે. જે પરિસ્થિતિ આજે ગામડાની છે, રોડ રસ્તા તૂટી ગયા, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓમાં ભાજપ કરી રહી છે. આ ભ્રષ્ટાચાર લોકોને દેખાય છે. ત્યારે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ કોંગ્રેસ પાર્ટી જીતે એનું પ્લાનિંગ કરવાની અમારી આ મિટિંગ હતી. અમારા પ્રભારી માન્ય જ્ઞાનીબેન સાંસદશ્રી બનાસકાંઠા જે પ્રભારી છે અને ગુજરાતના અમારા નેતા તરીકે બેને હાજરી આપીને જે સૂચનો આપ્યા એ સૂચનો પ્રમાણે આગળમાં કઈ રીતે ચૂંટણી લડવી, કઈ રીતે પ્લાનિંગ કરવું અને એ રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોંગ્રેસ પાર્ટી આગળ ચૂંટણી લડવાની છે. ત્યારે ગુજરાતની પ્રજાને ખબર પડી ગઈ છે કે દેશની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય, ફક્ત વાતો કર્યા, વાયદા કર્યા અને લોકો જોડે છેતરામણી કરી છે અને વાતો કરીને કોઈ પણ વિકાસનું કામ ગામડાઓનું કર્યું નથી. ત્યારે તાલુકા, જિલ્લા પંચાયત 100% પ્રજા કોંગ્રેસના આશીર્વાદ આપશે એનો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. આજે તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જે નવા ચૂંટાયેલા સરપંચોનો સત્કાર સમારંભ રાખેલો અને એઆઈસીસીની સૂચના મુજબ સમગ્ર રાજ્યની અંદર સંગઠનની મિટિંગો તાલુકે યોજાઈ રહી છે અને એનો એક આ ભાગ છે. આવનાર સમયની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી હોય, 2027ની વિધાનસભાની ચૂંટણી હોય તો તમામ કાર્યકરો હળીમળીને ભાઈચારાની ભાવનાથી કામ કરે અને ક્યાંક સંગઠનમાં ફેરફાર કરવાની જરૂર જણાય તો નીચેથી જે કાર્યકરો સૂચન કરે, તાલુકાનું સંગઠન હોય, જિલ્લાનું હોય, વિવિધ સેલના હોદ્દેદારો હોય તો આવનાર સમયની અંદર આ 3 કે 4 મહિના એ સમગ્ર રાજ્યની અંદર કોંગ્રેસ પાર્ટીનું એ સંગઠનનું હોદ્દેદારો નીમવા માટેનું અને એના નીચે બૂથ લેવલ સુધીનું કામ કરવા માટેની એક આ પ્રક્રિયા છે અને એના ભાગરૂપે આજે મિટિંગ રહી. હું માનું છું ત્યાં સુધી કોઈ વ્યક્તિગત કામ માટે ક્યાં ગયા હોય અને કઈ ગયા હોય તો કોંગ્રેસ પાર્ટીની ડેમોક્રેસી લોકશાહીને માનવાવાળી છે. ચૂંટાયેલા લોકો એ પોતાની જવાબદારીપૂર્વક સંભાળતા જ હોય છે અને આવનાર સમયની અંદર સંભાળે. એ કયા કારણસર મિટિંગમાં નથી આવ્યા કે શું છે એ નીચેના લોકો કદાચ એમને જાણ કરીને જે વાત હશે એ કરશે અને આવનાર સમયની અંદર એમના કોઈ નાના મોટા પ્રશ્નો હશે તો પણ અમારા સુધી આવશે તો એને સોલ્યુશન કરવા માટેનો પ્રયત્ન કરશું. બાકી અમારા નજરથી એવું કાંઈ નથી. વ્યક્તિગત કોઈ કામ માટે ગયા હોય તો એ અમે કીધું એમ અહીંયા સ્વતંત્રતા છે અને લોકશાહી છે. અહીં કોઈ દબાણ નથી કે કોઈ નોટિસો આપવી કે ચૂંટાયેલા પદાધિકારીઓને હેરાન કરવા કે કોઈ હગાવાલામાં કે કોઈ વ્યક્તિગત કામે જવું તો કોઈ હોદ્દેદારોની રજા કે મંજૂરી લઈને રજા ચીઠી લઈને જવું એવું કોંગ્રેસ પાર્ટીની અંદર પ્રથા નથી ને એના ભાગરૂપે કદાચ કાંઈક નાના મોટું છે તો પ્રયત્ન કરશું. હું માનું છું ત્યાં સુધી અહીંયા કોઈ કમિટમેન્ટ નથી. જે 2027ની અંદર જ્યારે ચૂંટણી આવશે ત્યારે એની એઆઈસીસી હોય, પ્રદેશ સમિતિ હોય, એના હોદ્દેદારો હોય અને લોકોનું નીચેનું સર્વે હોય, કોંગ્રેસના કાર્યકરોની રજૂઆત હોય અને એ ટાઈમનું સમીકરણ જે છે એ વખતે 2027ની હજી વાર છે અને એના પહેલાં અમારું ટાર્ગેટ માત્ર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે.